નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025માં લેવાની છે તેનું જે 80 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે। દરેક વિષયના 2 પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે પરીક્ષા લેવા માટે અને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે। ચાલો તો આપણે આ જે પ્રશ્નપત્રની પીડીએફ છે તે આજે જ મેળવી લેજો। નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો। ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ફકરાઓનું ગુજરાતી ભાષાંતર કરો। તમે જોઈ શકો છો કે આપણને પહેલું પેરેગ્રાફ આપેલો છે, એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે। એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકારો। આચાર્ય ઉત્તર આપ્યો, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તમારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી, પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ડગી નહીં। ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે, જોઈએ એનું ભાષાંતર। એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે। એકલવ્ય પણ આપણને શીખવે છે પોતે જ પ્રકાશ અને પોતે જ પોતાની પ્રજ્ઞારૂપ બનવું। જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી। ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ, એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે। શીલા કહે, ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે અને બીજું 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે। અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે। સવિતા કહે, શું ત્યાં પદ્મપાણી એટલે કે ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? જોઈએ, અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો, કે ધોરણ 3 થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે દરેક વિષયના ઉપલબ્ધ છે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે। પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે। 50 રૂપિયામાં દરેક વિષયના 2 પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન પણ મળી જશે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે, જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ નીચે લિંક પણ આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી લિંક ઉપર ક્લિક કરીને પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1બ, નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો। 2 શ્લોકો છે જેના કુલ 6 માર્ક છે। જોઈએ, હે યમરાજના સગા ભાઈ મહાન વૈદ, તમને નમસ્કાર। યમ તો પ્રાણો હરી લે છે, વૈદ પ્રાણો અને ધન સંપત્તિ હરી લે છે। ત્યાર પછી છે બીજો શ્લોક, તો એનું ભાષાંતર સમજૂતી કંઈક આ પ્રમાણે થશે। મનોહર કલાઓ વાળી, જ્ઞાનની શોભાવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મંદ બુદ્ધિના વિષને હરનારી દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। કુલ 6 પ્રશ્નો છે, 6 માર્ક્સના। પહેલું, નાદ બ્રહ્મમયી વાગીશ્વરી કા અસ્તિ, તો જવાબ આવશે વિકલ્પ બી, દેવી સરસ્વતી। બીજું, સુર ભારતી કા અસ્તિ, તો જવાબ આવશે વિકલ્પ બી, દેવી સરસ્વતી। ત્રીજું, મુખરા કવિતા એટલે શું, તો જવાબ આવશે વિકલ્પ બી, વાચાળ કવિતા। ચોથું, દેવો અને ઋષિમુનિઓ પણ જેના ચરણોમાં વંદન કરે છે તે ખાલી જગ્યા દેવી છે, તો જવાબ આવશે સરસ્વતી। પાંચમું, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવિતુમ ઈચ્છામિ, ઇદ વાક્યમ ક અવદત, તો જવાબ આવશે વિકલ્પ બી, એકલવ્ય। એકલવ્યઃ અસ્માકઃ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ, તો જવાબ આવશે વિકલ્પ ડી, શિક્ષયતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2બ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। 6 વિધાનો છે, કુલ 6 માર્ક્સનો પ્રશ્ન। હે સરસ્વતી ત્વ મમ માનસ હંસે આસીના ભવ, તો સાચું। બીજું, હે દેવી ત્વ પદ કમલે નહમતિ આસ્તામ, તો સાચું। હે ભગવતી ભવાની ત્વમ જયઃ, તો ખોટું। એકલવ્યઃ બાણેઃ કુરકુરસ્ય મુખમ અસીવ્યત, તો સાચું। દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ, તો સાચું। એકલવ્યઃ શિષ્યાન ધનુર્વિદ્યામ શિક્ષયિતુમ ઇચ્છાતિ, તો જવાબ આવશે ખોટું। Math Solver app.
પ્રશ્ન નંબર 2 ક પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 પ્રશ્ન. હર ખાલી જગ્યા કુરુ બુદ્ધિ વિકાસમ તો જડતા. હે દેવી દ્રૌપદ કમલે ખાલી જગ્યા આસ્તામ તો જવાબ આવશે નહમતી. એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત તો આચાર્ય પ્રતિ. ચોથું એકઃ કુરકુરઃ તાન દ્રષ્ટવા ખાલી જગ્યા તો જવાબ આવશે અભષત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. પેલું દ્રોણઃ એકલવ્યમ કિમ અકથયત તો દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્યઃ. બીજું નાદ બ્રહ્મમય વાગીશ્વરિકા દેવી સરસ્વતી નાદ બ્રહ્મમય વાગીશ્વરી અસ્તિ. ત્રીજું સરસ્વતી કા હરતિ પુંશ્ચ કરોતિ તો સરસ્વતી જડતામ હરોતિ બોધિ વિકાસમસ્ત કરોતિ. નવરસ મધુરા કવિતા કીદૃશમ વર્તતે નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત એકલવ્યમ દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવિતુમ ઇચ્છામિ કૃપયા મા સ્વીકારો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. 4 પ્રશ્ન છે, કુલ 8 માર્ક્સ. પહેલો સવાલ આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી તો ઉત્તર આચાર્ય પ્રત્યે એકલવ્યની શિથિલ ન થાય તેવી અડગ શ્રદ્ધા હતી. બીજું જમાઈ હંમેશા શાની અપેક્ષા રાખે છે તો ઉત્તર જમાઈ હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. ત્રીજું દ્રોણાચાર્ય એકલવ્યને શું કહ્યું દ્રોણાચાર્ય એકલવ્યને કહ્યું કૌરવોને પાંડવોને ભણાવું છું, શિષ્ય તરીકે તને સ્વીકારી શકતો નથી. એકલવ્ય ગુરુ દ્રોણ પાસે શા માટે આવ્યો તો એકલવ્ય ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખવા આવ્યો. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નોના વ્યાકરણને આધારે ઉત્તર લખો. એમાં પહેલું વર્ણ કોને કહેવાય તો એકલો સ્વર કે એકલો સ્વર રહિત વ્યંજન વર્ણ કહેવાય. સ્વર કોને કહે છે તો જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે. વ્યંજન કોને કહેવાય જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ કરી શકાય તેને વ્યંજન કહેવામાં આવે છે. સ્વરો કેટલા અને કયા કયા છે તો સ્વર 5 છે અ ઈ ઉ ઋ અને ઋ. નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ આપો. મુખરા તો વાચાળ અને વિમલ તો નિર્મળ. નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. આ મોર છે તો ઈશઃ મયુરઃ અસ્તિ. તે સિંહ છે તો સહ સિંહ અસ્તિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલી સંખ્યા માટે સંસ્કૃત શબ્દ આપો. 22 દ્રાવિશંતિ 62 તો દ્વિષષ્ટિ. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો. 10 તો દશવાદનમ 9:30 તો 9 વાદનમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. ચરણો તો પાદોઃ, ધવલઃ તો શીતઃ અથવા તો શ્વેતઃ. પ્રશ્ન નંબર 5 બ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો. કોપઃ તો શાંતતા, ધનિકઃ તો નિર્ધન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 તો નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. 2 વાક્ય છે, કુલ 2 માર્ક્સનો પ્રશ્ન છે. શીલા અજંતા ગુહાયામ અસ્તિ પુત્ર તો જવાબ આવશે શીલા પુત્ર અસ્તિ. મહેશ ઉદ્યાને અસ્તિ પુત્ર તો મહેશ પુત્ર અસ્તિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે આપેલા શબ્દોના વિભક્તિ રૂપ પાઠ્યપુસ્તકમાં આવેલા પાઠના આધારે શોધો. રામ તો અકારાંત પુલ્લિંગ પ્રથમા એક વચન, રામસ્ય તો અકારાંત પુલ્લિંગ ષષ્ઠી એક વચન. મિત્રો તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત છે. જો તમે પાણીપુરી ખાતા હોય તો તમારા માટે એક બેસ્ટ અને એક સારામાં સારો ઓપ્શન લઈને અમે આવી ચૂક્યા છીએ. નીરપુરી. આ નીરપુરીની જે પૂરી છે ને એકદમ ક્રિસ્પી આવશે. એકદમ તમે જોશો ને ત્યાં તમને ખાવાનું મન થઈ જશે એવી જબરજસ્ત આ પૂરી આવે છે. હવે જો આમાં 0% મેંદો હોય છે અને 100% હાઇજેનિક હોય છે. 0% મેંદો હોય છે તો બને શેની હોય તો કે એક તો ઘઉં પૂરી ફ્લેવરમાં આવે છે અને એક તો રવા પૂરીમાં પણ આવે છે. બંને ફ્લેવરની જે પૂરીઓ છે ને એકદમ બ્રિલિયન્ટ કક્ષાની આવે છે, એક્સેલન્ટ કક્ષાની. એક વખત તમે ખાશો ને તો એના ચાહક બની જશો. મિત્રો તમારી આજુબાજુની બેકરી કરિયાણા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. કોઈ પણ જગ્યાએથી તમે મેળવી શકો છો. એક વખત તો અવશ્ય ટેસ્ટ કરજો જ. જો અહીંયા લખ્યું છે કે હવે તમારું મન પણ બોલશે વાહ નીરપુરી. એક વખત નીરપુરી ખાશો એટલે નીરપુરી જ ખાવાનું મન થશે. મિત્રો તમે પણ જો આ ફ્રેન્ચાઇઝી અથવા તો ડીલરશીપ લેવા માંગતા હોય ને તો તમારા વિસ્તારની અંદર તમે પણ આનું વેચાણ કરી શકો છો. એના માટેનો નંબર અહીંયા આપેલો છે. કસ્ટમર કેર નંબર 8848900422. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે આગળની જે પ્રોસિજર છે તે જાણી શકો છો. એક વખત અવશ્ય ટેસ્ટ કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ આ નીરપુરી તમને કેવી લાગી. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના ધાતુઓને ઓળખી અને લખો. ગચ્છતિ તો વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન, નમામિ તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના શ્લોક પૂર્ણ કરો. તો જો તનવા મનસા હિતમ ચરતમ સદા ગુરુમ અનુગચ્છમ ભારત માતુઃ સેવા સત્કારાત દેશિતાર્થ જીવામ. ત્યાર પછી બીજું આસીના ભવ માનસ હંસે કુંદમ તુહિનમ શશી ધવલે હર જડતામ કુરુ બુદ્ધિ વિકાસમ ચિત્ત પંકજમ તનુ વિમલે. તો મિત્રો